દહેજની વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં ભીષણ ફાયર ટીમો દોડી દહેજ જેવા કેડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસરમાં આગના ધુમાડાના ગોટે ગોટે જોવા મળતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી હતી. આગની જાણ થતાં જ કંપનીના કર્મચારીઓ અને આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમો જરૂરી સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. આગની ઘટનામાં કેટલું નુકસાન થયું છે તેમજ કોઈ જાનહાની થઈ છે કે કેમ તે અંગેની સત્તાવાર વિગતો તપાસ બાદ સામે આવશે. દહેજના ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર આગ સહિતની ઘટનાઓ સામે આવતી હોવાના પગલે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. હાલ ફાયર વિભાગની ટીમો દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં તેમજ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. રિપોર્ટર રવિ સૈયદ, દહેજ. આજે સવારે વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામે તાલુકો વાગરા આગ લાગવાની ઘટના બનેલ છે. તે બાદ ઘટનાની જાણ થતાં સ્થળ પર ફાયર ફાઇટર સમિટની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે. પાણીના અને ફોર્મ મટીરિયલથી આપણે એને આગ પર કાબુ કરવા માટેના પ્રયત્ન કરી રહેલા છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણી વાત થઈ છે. એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનને એમને હાનિ નુકસાન છે નથી. હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આગ ઓલવાઈ જાય ના પ્રયત્નો ચાલુ છે. સર, આગ લાગવાનું કોઈ મુખ્ય કારણ કે જાણવા મળ્યું? કારણો બાબતે તો વિશેષ હાલના તબક્કે કહી નહીં શકાય, એ તપાસનો વિષય છે. સર, આગના કારણે કઈ ટેન્કર ની પણ સળગી ગયા, કેટલા ટેન્કર સળગ્યા છે એવું કઈ માહિતી? નુકસાની બાબતનો હજુ એસેસમેન્ટ કરવામાં નથી. એ થઈ જાય પછી વિગતવાર અહેવાલ પછી કાઢી.